નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર કરીએ નજર. સુરત શહેરમાં પૂર બાદ હવે ખાડા રાજ સર્જાયો છે. ખાડા રાજથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કડોદરા સારોલી રોડ આખો ધોવાઈ ગયો છે. દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારની સમસ્યા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. રસ્તા પર ખાડાઓથી અકસ્માતનું જોખમ રહેતું હોય છે, ત્યારે મણપા પાસે સારા રસ્તાનું કોઈ જ આયોજન નથી. સુરતમાં ખાડારાજ જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. મનપા દ્વારા જે રસ્તા બનાવવામાં આવ્યા છે, આ રસ્તાઓ ખાડીપુરના પાણીની અંદર જાણે ધોવાઈ ગયા હોય તેવા પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાય છે. ખાડારાજથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કડોદરા સારોલી રોડ આખે આખો જાણે ધોવાઈ ગયો છે. ખાડા ખબડાથી ભરપૂર આ રસ્તા ઉપર વાહન ચાલકો વાહનો કેવી રીતે ચલાવે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. લોકોના કમરનો દુખાવો થઈ જાય તેવા પ્રકારના રસ્તાઓ છે. વાહન ચલાવવું મુશ્કેલ પડે છે. વાહનોને પણ નુકસાન થતું હોય છે. ખાડીપુરને લઈને અત્યારે વિરોધ થઈ રહ્યો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારની અંદર આવેલી માધવબાગ સોસાયટીના રહીશો અને મહિલાઓ છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે. એસએમસી હાય હાયના નારા લગાવી રહ્યા છે, કારણ કે દર વર્ષે ખાડીપુરનો ભોગ છે તે આ સોસાયટીઓના રહીશોને બનવું પડે છે. અત્યારે ખાડીપુરથી દૂર કરો, થાકી ગયાના નારા સાથે અત્યારે મહિલાઓ છે તે અત્યારે નારા લગાવી છે. મહિલાઓ સાથે વાત કરીશું. બેન, કેટલી તકલીફો વેઠવી પડી ખાડીપુરમાં? અરે સાહેબ, એક માર પાણીમાં અમારે કોઈ વસ્તુ બચ્યું નથી. અમારે ઘરમાં છોકરાઓને ખાવાની તો દૂર છે, અમને ક્યાં રાખીએ તો નાઈટ અમે નીકળી શકીએ? અમે બહુ પ્રોબ્લેમમાં છીએ સાહેબ. એક નાઈટ પાણીમાં હર વર્ષે 15 વર્ષથી આ પ્રોબ્લેમ છે. 15 વર્ષથી અમે આ પ્રોબ્લેમનો કે દરેક મ્યુનિસિપાલિટી વાળા સાહેબો આવે છે, કે છે આ વખતે તમારો નિકાલ કરી આવીશું, પ્રશ્નનો નિવેદન નીકળે છે, પણ કઈ થતું નથી. સાહેબ પ્લીઝ, બીજું કઈ નથી જોતું, અમને રાહત નથી જોઈતી, કઈ નથી જોતું. અમારે વાલક પાટિયાનું પાણી, જે વરાસાની દરેક ખાડીઓનું પાણી અહીંયા ઠલવાણું છે, એનો નિકાલ જોઈએ છે. અમારે બીજું કઈ નહીં. એ પાણીનો બેન, શું કહેશો, કેટલી તકલીફો પડી હતી? બહુ જ તકલીફ પડી છે. બધા મોટા ઘરડા મોટા હેરાન પણ થયા છે, બીમાર પણ પડ્યા છે, છોકરા પણ બીમાર પડ્યા છે. પાણીમાં ક્યાં રહેવું, ક્યાં જવું એ જ ખબર નથી પડતી. બહાર કોઈ નીકળવા વાળું કોઈ મળતું નથી, અને અમારે કોઈ સહાયની જરૂર જ નથી. બસ અમે ખાડી દૂર કરો, ખાડીનું પાણી બસ ડાયવર્ટ કરો. અમારે ડેમેજ નથી કરવું, ખાલી દૂર કરો, બસ ડાયવર્ટ કરો. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિરોધ છે. બેન, કેટલા વર્ષોથી પાણી આવે છે, શું તકલીફ પડી રહી છે? આજે 10 વર્ષથી અમારા ઘરમાં પાણી આવે છે. 10 વર્ષ જ્યારથી વાલક પાટિયાનું પાણી અમારા ડાયવર્ટ કર્યું છે તે વખતથી 10 વર્ષથી અમે પાણીનો વેઠી રહ્યા છે. એટલે અમારે ખાડીપુરમાં મરી જવાનું છે કે જીવવાનું છે? આ તંત્ર જાગૃત થાય. અમને પર્વત પાટિયા, મગોબ, ઋષિવિહાર, સત્યમ આખો એરિયા અમારો બધો પાણીમાં દર વર્ષે ડૂબી જાય છે. હવે આના માટે તમારે નિકાલ કરવો જ પડશે, નહીં તો અમે ભૂખ હડતાલ પર ઉતરી જઈશું અને અમે ત્યાં જઈને બેસી જઈશું. અમારે આ પ્રશ્ન તમારે કરવો જ પડશે. મારા ભાઈઓ સાહેબોને બધાને નમ્ર વિનંતી છે કે અમને આ વાલકની ખાડીનું પાણી ડાયવર્ટ કરી આપો. બસ, અમારે બીજું કઈ જ નથી જોઈતું. શું કહેશો, કેટલી તકલીફો પડે? અમે એક વર્ષ છેલ્લા 10 વર્ષથી બહુ હેરાન થઈ છે. પહેલી તારીખથી અમે આમંત્રણ ઉતરવાના છીએ, અને લાખો રૂપિયાનું અમારું નુકસાન થાય છે. અમારા છોકરાઓ ભણી નથી શકતા, અમે બધા બહાર નથી નીકળી શકતા. અમે શું કરીએ? મરી ગયા છે. અહીંયા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમે કશું જ કરી નથી શકતા. લાખો રૂપિયાનું ઘરમાં નુકસાન છે દર વર્ષે. તો શું કરવાનું? અમારે કોઈ સહાય નથી જોતી. ફક્ત વાલક પાટિયાનું પાણી આ બાજુથી દૂર કરો, અને માધવ નહીં કરો તો પહેલી તારીખથી ગાંધીનગર જઈશું ને આ મરણ અમે બેસવાના છીએ અહીંયા. બા, શું કહેશો તમે? બિલકુલ, તો જોઈ શકાય છે કે અમારા બીજું કોઈ જોતું ન. જો આ પાણી આવ્યું એટલે એક બેન ને દવાખાને લઈ જવાની હતી, તે આમાં લઈ જઈએ. આટલું પાણી મોથોડું હતું, જીસીબી બોલાવીને દવાખાને લઈ જાઓ. બોલા આ તમે કયો બધા ઊંઘી ગયા હતા કઈ ના? અને આ જવું કરવાનું બેનોનું? ગાડીઓ ડૂબી જઈ. તો જોઈ શકાય છે કે અત્યારે રોષે ભરાયા છે તમામ લોકો છે તે અત્યારે
નારા લગાવી રહ્યા છે, એસએમસી હાય હાયના નારા લગાવી રહ્યા છે, કારણ કે દર વર્ષે આ સોસાયટીઓમાં છે પાણી ભરાઈ જાય છે, લોકોને ભારે હાલાકી સામનો કરવો પડે છે, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ સમસ્યા જે છે તે જ જોવા મળે છે. એટલે સુરત શહેરના જે પર્વત પાટિયા વિસ્તાર છે ત્યાંની સોસાયટીઓનો અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં ખારી પૂર આવે છે અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી જ અત્યારે વિરોધ કરી રહ્યા છે. અને આગામી દિવસોમાં ખારી પૂર દૂર નહીં થાય તો આમરણ ઉપવાસ પર અને ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. કેમેરા પર્સન મુસર ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.